સ્માઇલ્સ ફ્રોમ ઝાયડસ હોસ્પિટલ્સ સ્ટોરીઝ ઓફ હોપ અંતર્ગત આજે આ સિઝનના ફિનાલે એપિસોડમાં વાત કરીશું કેન્સરગ્રસ્ત અને બિન કેન્સરગ્રસ્ત બંને રોગોથી પીડિત દર્દીને સંપૂર્ણ સારવાર આપતા ડોક્ટર કમલેશ પટેલની. ખૂબ જ સેવાભાવી અને ઉમદા વ્યક્તિત્વ ધરાવતા ડોક્ટર કમલેશ પટેલ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં સિનિયર યુરોલોજિસ્ટ અને યુરો ઓન્કોલોજિસ્ટ તરીકે આરોગ્ય સેવાઓ આપી રહ્યા છે. ડોક્ટર કમલેશ ગુજરાતમાં યુરોલોજીમાં લેપ્રોસ્કોપિક સર્જરીના પ્રણેતા છે. પ્રોસ્ટેટ, કિડની અને મૂત્રાશયના કેન્સરમાં વિશેષજ્ઞ હોવાની સાથે સાથે તેઓ રોબોટિક સર્જરી, લેપ્રોસ્કોપિક સર્જરી, પીડિયાટ્રિક લેપ્રોસ્કોપિક સર્જરી તેમજ રીનલ ટ્રાન્સપ્લાન્ટ જેવી સર્જરીઝમાં કૌશલ્ય ધરાવે છે. મેડિકલ ક્ષેત્રમાં લગભગ 30 વર્ષના અનુભવમાં ડોક્ટર કમલેશે ઇંગ્લેન્ડ અને અમેરિકાની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંથી યુરોલોજી અને લેપ્રોસ્કોપિક યુરોલોજીમાં વિવિધ ટ્રેનિંગ અને વર્કશોપ્સ અટેન્ડ કરેલ છે. તેમણે અસંખ્ય સંસ્થાઓમાં માનદ યુરોલોજિસ્ટ તરીકે પણ યોગદાન આપ્યું છે. તેઓ યુરોલોજિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, અમેરિકન યુરોલોજિકલ એસોસિએશન અને વર્લ્ડ એન્ડો યુરોલોજિકલ સોસાયટી જેવી ઉચ્ચતમ સંસ્થાઓના સભ્ય તરીકે સેવાઓ આપી રહ્યા છે. ડોક્ટર કમલેશના અસંખ્ય આંતરરાષ્ટ્રીય જર્નલ્સમાં અનેક રિસર્ચ પેપર્સ પણ પબ્લિશ થઈ ચૂક્યા છે. જામનગરમાં તેમના વિદ્યાર્થી કાળના દિવસોથી જ તેઓ દર્દીઓના ઇલાજ માટે તત્પર રહેતા. પ્રેક્ટિસની સાથે જ્યારે પણ તેમને અવસર મળ્યો ત્યારે ચેરિટેબલ ટ્રસ્ટ માટે દિવસની 15થી વધુ સર્જરીઝ પણ કરતા અને દર્દીઓની વ્યક્તિગત સંભાળ પણ રાખતા. નિરાશાવાદી વિચારોથી દૂર રહી આશાવાદી અભિગમ કોઈ પણ રોગને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. આ જીવન મંત્રના સંદેશા સાથે માણીએ આજના ફિનાલે એપિસોડની સફર ડોક્ટર કમલેશ પટેલ સાથે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ડૉક્ટર ચૈતસી મહેતા અને આજે આપણે મળી રહ્યા છીએ આપણા એક ખાસ ગેસ્ટ ડૉક્ટર કમલેશ પટેલની સાથે. આજે છે આપણો સિઝન 1નો ફિનાલે એપિસોડ અને એટલે જ આપણે આજે ખાસ આમંત્રણ આપીએ છીએ ડૉક્ટર કમલેશ પટેલને. ડૉક્ટર કમલેશ, વેલકમ એન્ડ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ટુ યુ. આજે અમારા આ સ્ટોરીઝ ઓફ હોપના સિઝન ફિનાલેમાં આપનું સ્વાગત છે. યુરોલોજી ફિલ્ડમાં કયા કયા પેશન્ટને, દર્દીઓને કયા ચિહ્નો થતા હોય છે જેના કારણે અમે સતર્ક રહી શકીએ અને અમારે કોઈ યુરોલોજિસ્ટ પાસે આવવું જોઈએ? અગેન, પુરુષના ઘણા બધા રોગો પણ આપ જોતા હો છો, તો કોઈ થોડા સિમ્ટમ્સ આપ જણાવી શકશો? યુરોલોજીની અંદર કોમનેસ્ટ 2 વસ્તુ છે, એક સ્ટોન અને પ્રોસ્ટેટ. આ બંને સિમ્ટમ્સ બહુ જ કોમન છે. સ્ટોન માટે તો પેઇન, કે પેઇન થાય એટલે પેશન્ટને ડૉક્ટર પાસે જવું જ પડે. યુઝ્યુઅલી પેઇન ઇઝ અ કોમનેસ્ટ થિંગ ફોર સ્ટોન. અને પેઇન થાય, કોઈ પણ એબડોમિનલ પેઇન થાય ત્યારે સ્ટોન હોઈ શકે એની પ્રોબેબિલિટી અને પોસિબિલિટી એ અરાઉન્ડ 50% છે. એટલે એ સિમ્ટમ્સ એવું છે કે તમારે ડૉક્ટર પાસે જવું જોઈએ અને સોનોગ્રાફી કરાવીને ડાયગ્નોસિસ થાય તો ઇમિડિયેટલી યુરોલોજિસ્ટ પાસે જવું જોઈએ. સેકન્ડ કોમનેસ્ટ વસ્તુ છે એ યુરિનરી પ્રોબ્લેમ, પ્રોસ્ટેટના ઇશ્યુઝ, કે જે યુઝ્યુઅલી આફ્ટર સર્ટન એજ થાય, આફ્ટર 50 વર્ષ પછી પ્રોસ્ટેટના ઇશ્યુ થતા હોય છે. ઘણા લોકો, એક મિથ્સ છે કે ઉંમર થાય એટલે પેશાબ વારે ઘડીએ જવું પડે, પણ રાત્રે જો 2 થી વધારે વાર યુરિન કરવા માટે ઉઠવાનું થાય તો એવા સંજોગોમાં યુરોલોજિસ્ટ પાસે જઈ અને એકવાર તપાસ કરાવી લેવી જોઈએ. થર્ડ થિંગ્સ અત્યારે જે કોમનેસ્ટ છે એ પ્રોસ્ટેટ કેન્સર છે. હવે ઘણી બધી અવેરનેસ એટલીસ્ટ મોટા ટાઉનની અંદર અને સિટીની અંદર તો આવી જ ગઈ છે, પરંતુ હું એટલું ચોક્કસપણે કહું કે મારી આ 30 વર્ષની યુરોલોજીની કેરિયરની અંદર ગ્રાફ જે પ્રમાણે પ્રોસ્ટેટ કેન્સરનો વધતો જોવા મળે છે એ પ્રમાણે દરેક વ્યક્તિએ એટલીસ્ટ આફ્ટર ધ એજ ઓફ 55 એકવાર PSAનું લેવલ કરાવી લેવું જોઈએ. કે રૂટીન પ્રેક્ટિસની અંદર મારી દર્શક મિત્રોને એટલી હું ચોક્કસ કહીશ કે આફ્ટર ધ એજ ઓફ 55 એક સિમ્પલ બ્લડ ટેસ્ટ PSA કરાવવાથી ઘણું બધું આગળ જતા પ્રોબ્લેમ પ્રોસ્ટેટ કેન્સરને લગતા રોકી શકાય છે. આપની પાસે ઇમરજન્સીમાં જે પેશન્ટ્સ આવતા હોય એને કયા ચિહ્નો અથવા તકલીફો થતી હોય છે? ઇમરજન્સીમાં યુઝ્યુઅલી યુરોલોજીમાં 2 કોમન છે. એક એક્યુટ કોલિક, કે જે સ્ટોનના હિસાબે થાય, કિડની સ્ટોનના હિસાબે કે યુરેટ્રિક સ્ટોનના હિસાબે, અને સેકન્ડ રિટેન્શન ઓફ યુરિન.
જે પ્રોસ્ટેટના હિસાબે થાય કે પેશાબ બંધ થઈ જાય. આ બે બહુ કોમનેસ્ટ વસ્તુઓ છે કે જ્યારે અમે રેસિડન્ટ હતા ત્યારે તો એસપીસી ટ્રોકાર ખિસ્સામાં લઈને જ ફરતા. ડૉક્ટર કમલેશ, રોબોટિક એડવાન્સમેન્ટ ઇન યુરોલોજી વિષય થોડું જણાવી શકશો? યાર, રોબોટથી આપ સર્જરી કરો છો તો એમાં ઘણી બધી મિથ્સ હોય છે કે રોબોટ સર્જરી કરે, સર્જને નહીં કરવાની. સો યુરોલોજી બ્રાન્ચમાં રોબોટે શું ચેન્જ અને એવોલ્યુશન લઈ આવ્યો છે? રોબોટનું ઇવેલ્યુશન જો એનું ઇન્વેન્શન થયું હતું કાર્ડિયાક સર્જરી માટે. અચ્છા. રોબોટનું ઇન્વેન્શન કાર્ડિયાક સર્જરી માટે થયેલું, પણ એ ઇન્વેન્શન એટલું બધું ફ્રૂટફુલ ન રહ્યું ઇનિશિયલ પીરિયડમાં. ત્યારે આપણા જે એક ઇન્ડિયન ડૉક્ટર જે અમેરિકામાં છે, ડૉક્ટર મની મેનન, એમને વટ્ટકુટી ફાઉન્ડેશને એવું કહ્યું કે આને યુરોલોજીમાં ઉપયોગ કરી શકાય. એન્ડ દેન હી સ્ટાર્ટેડ યુઝ ઇન રેડિકલ પ્રોસ્ટેટેક્ટોમી. અને એના પછી જ રોબોટનું આટલું બધું વર્લ્ડ વાઇડ ડેવલપમેન્ટ થયું કે ઇનિશિયલી સ્ટાર્ટેડ ફોર યુરોલોજી. હવે યુરોલોજીમાં જે પ્રોસ્ટેટ કેન્સરની સર્જરી છે એ ડીપ પેલ્વિક કેવિટીની અંદર છે અને ડોર્ઝલ વિનસ પ્લેક્સસ એટલે કે વાસ્ક્યુલારિટી ઘણી બધી હોય છે કે એને ડીલ કરવી પડે. લેપ્રોસ્કોપિકલી ઇટ ઇઝ ચેલેન્જિંગ એન્ડ વેરી ડિફિકલ્ટ વિથ વેરી સ્ટીફ લર્નિંગ કર્વ. એટલે પછી યુરોલોજીની અંદર રોબોટની એન્ટ્રી બહુ જ સ્પીડી થઈ. અને બીજી એક સર્જરી કિડનીના કેન્સર માટે, કે કિડનીના કેન્સર માટે જ્યારે નેફ્રોન સ્પેરિંગ સર્જરી એટલે કે કિડની આપણે બચાવીને કિડનીનું કેન્સર જ્યારે ક્યોર કરવાની વાત આવે ત્યારે રોબોટ એટલે કે રોબોટ બહુ સારી રીતે હેલ્પ કરી શકે એની અંદર. બ્લડ લોસ બહુ જ ઓછો થાય અને વેરી કંટ્રોલ્ડ. એટલે આ બે સર્જરી માટે રોબોટનું મહત્ત્વ બહુ જ યુરોલોજીની અંદર વધી ગયું અને વર્લ્ડ વાઇડ યુરોલોજી માટે રોબોટ ડેવલપ થયો. હવે આગળ વધીએ આપના કોઈ ઇન્ટરેસ્ટિંગ કેસીસ વિશે. આપની આટલી લાંબી કારકિર્દીમાં આપના હૃદયની નજીક ખાસ મેન્શનેબલ કેસીસ હોય એના વિશે થોડું જણાવી શકશો? બહુ નજીક કહું તો એક મારી શરૂઆતની કેરિયરમાં એટ અરાઉન્ડ 2002-2003 એક દિવસ ડૉક્ટર હિમાંશુ પટેલનો મને ફોન આવ્યો કે એક પેશન્ટ તારે જોવાનું છે. અનકન્ટ્રોલ હાઇપરટેન્શન હતું. હું ગયો ત્યારે. ડૉક્ટર હિમાંશુ એટલે ઝાયડસના નેફ્રોલોજિસ્ટ. હા, એ બધા અમે સાથે પ્રેક્ટિસ શરૂ કરેલી. એટલે વી હેડ વેરી ગુડ ટાઈમ એટ ધેટ ટાઈમ. અત્યારે બધા બિઝી થઈ ગયા, પણ એ વખતે તો અમે બેસીને ચા નાસ્તો પણ બહુ જ કરતા. હવે પેશન્ટો ક્યાં સમય આપે છે? બોલો સર. એટલે ત્યાં પેશન્ટ વોઝ એડમિટેડ અંડર ડૉક્ટર તેજસ પટેલ, કાર્ડિયોલોજિસ્ટ, આપણા વેલનો. તેજસ અનકન્ટ્રોલ હાઇપરટેન્શન હતું, યંગ છોકરો હતો. હી રિફર્ડ ટુ હિમાંશુ. હિમાંશુ ડિટેક્ટેડ એડ્રિનલ ટ્યુમર, ફિયોક્રોમોસાઇટોમા. અને અમે એ પેશન્ટનું લેપ્રોસ્કોપિક એડ્રિનલેક્ટોમી કરેલી અને એના પછી હી બીકમ એબ્સોલ્યુટલી નોર્મલ. એટલે યંગ છોકરો અને એને આ કન્ડિશનમાંથી બહાર કાઢ્યો એ બહુ રિવોર્ડિંગ કેસ હતો. એટલે મને બહુ આનંદ થયો. અને સેકન્ડ કેસ એક કહું તો એક રિનાઉન્ડ રેડિયોલોજિસ્ટ, એમના એક રિલેટિવ અમેરિકાથી આવેલા. અમેરિકાની અંદર 5-7 વર્ષ સુધી ઘણીવાર એમને સિન્કોપલ એટેક આવેલો, હાઇપરટેન્શનને થાય, પણ દે આર નોટ એબલ ટુ ડિટેક્ટ ઇટ. અને અહીંયા એમને ડિટેક્ટ કર્યું એડ્રિનલ ફિયોક્રોમોસાઇટોમા, બ્લેડરમાં હતો, બ્લેડર ફિયોક્રોમોસાઇટોમા. ઇટ્સ અ વેરી રેર ટ્યુમર. અને એ ડિટેક્ટ થયું અને એ મેં રોબોટિક પાર્શિયલ સિસ્ટેક્ટોમી કરીને કાઢેલું અને નાઉ શી ઇઝ એબ્સોલ્યુટલી ફાઇન. આ બે કેસ એવા હતા કે ડાયગ્નાઇઝ નહોતું થયું અને તમે ઝાયડસમાં કરી દીધું. એટલે વધારે આનંદ થાય આપણને. સો આપનું MBBS અને MS પણ જામનગર? MS પણ જામનગરથી કર્યું. જામનગરની મને જો સૌથી સારી વસ્તુ એ વખતે જો લાગી હોય
તો એક સ્ટડી પેટર્ન. મારા ઘણા બધા મિત્રો અમદાવાદ પણ મેડિકલ કોલેજમાં હતા. અમદાવાદની અંદર પણ મેં જ્યારે આવું અહીંયા ત્યારે ત્યાં હોસ્ટેલમાં રહું મિત્રો સાથે, જે મારા સ્કૂલના મિત્રો હતા. અને જામનગરનો ને એ બંને જો ડિફરન્સ હોય તો એક ફૂડમાં ડિફરન્સ હતો કે ત્યાં નાની નાની મેસ હતી. એ ડેવલપ બાય સ્ટુડન્ટ, રન બાય સ્ટુડન્ટ, અને 10 થી 15 લોકોનું એક ટેબલ, એક જગ્યા, એક બેન હોય, જે વિધવા બહેનો હોય એ લોકો સેવા આપતા, અને એમને પણ ઘર અને રોજીરોટી ચાલે, અને સ્ટુડન્ટને પણ સારું ગરમ ગરમ ખાવાનું મળે. એટલે આવા 15-20ના ગ્રુપની અંદર મલ્ટિપલ મેસીસ હતી, અને સ્પેસ ઇઝ પ્રોવાઇડેડ બાય કોલેજ. અચ્છા. હોસ્ટેલની અંદર એવી સ્પેસ રાખેલી કે એક રૂમની અંદર 4 મેસ હોય, 4 કોર્નર ઉપર, અને એક ટેબલ આપેલું હોય, ખુરશી હોય, અને સાથે રસોઈ માટેની જગ્યા આપેલી હોય. એટલે એક તો હેલ્ધી અને શુદ્ધ ખાવાનું મળતું. એ એક બહુ સારી વસ્તુ હતી હોસ્ટેલ માટે. સેકન્ડ વસ્તુ જો હું કહું તો લાઇબ્રેરી, 24/7 લાઇબ્રેરી. અમે લોકો ત્યાં સવારે જાઓ તમે 4 વાગે. હું યુઝ્યુઅલી અર્લી રાઇઝર હતો, એટલે મારું કેરિયર પૂરી થઈ 12મા પછી 12 વર્ષ ભણ્યો. એમાં આઈ નેવર વેકઅપ આફ્ટર 4. આઈ ઓલવેઝ યુઝ ટુ વેકઅપ એટ 4, પ્રોવાઇડેડ આઈ એમ ધેર એટ કોલેજ. 4 વાગે ઉઠી 4:30 હું હંમેશા લાઇબ્રેરીમાં જ મળું. સવારે મારે જે ડ્યુ ટર્મવાળા હોય સ્ટુડન્ટ, એ બધાના રૂમ ખખડાવવાના હોય, ઉઠાડવાના હોય. હા, આ એક બહુ જ અગત્યની વાત આપે કરી. મેં એવું સાંભળ્યું હતું કે આખી લાઈનને તમે ઉઠાડવાનું ચાલુ કરતા હતા. હા. એ શું હતું? એ જે લોકો સવારે ડ્યુ ટર્મ હોય, કારણ કે મેડિસિનમાં એ વખતે વર્ષે એક્ઝામ નહોતી આવતી, 1.5 વર્ષે આવે. અચ્છા. એટલે ઘણા લોકો ફ્રી ટર્મમાં હોય, ઘણા લોકો સેકન્ડ ટર્મમાં હોય, ઘણા લોકો ડ્યુ ટર્મ એટલે કે ફાઇનલ યરમાં હોય, ફાઇનલ ટર્મમાં હોય. ફાઇનલ ટર્મવાળાને સવારે વહેલા ઉઠવું હોય, એટલે એ બધા મને કહી રાખતા કે કમલેશ તું તો 4 વાગે ઉઠે જ છે. એટલે તમે એલાર્મ ક્લોક હતા. ઓકે. અને બીજી સારી વસ્તુ એ હતી કે અમે બુક્સ બધી લાઇબ્રેરીમાં જ રાખતા. જે જગ્યાએ બેસીને વાંચતા હોય, જે ગ્રુપની અંદર બેસીને વાંચતા હોય, બધી બુક્સ ટેબલ ઉપર જ પડી હોય. કોઈ પણ દિવસ ચોરી નથી થઈ બુક્સની લાઇબ્રેરીમાંથી. લાઇબ્રેરિયન તો હતા જ નહીં, કારણ કે રીડિંગ લાઇબ્રેરી હતી. છતાં પણ લેક્ચર રૂમ 2 ખુલ્લા હોય, લાઇબ્રેરી ખુલ્લી હોય, બધી બુક્સ પડી હોય. જે લોકો જે ટાઈમે જ્યારે આવીને એમની પોતાની જગ્યાએ બેસીને વાંચવું હોય એ વાંચી શકે. એનો એડવાન્ટેજ એ હતો કે આજે હું કંઈક એનાટોમી ફર્સ્ટ યરમાં જ્યારે હતો, એનાટોમી વાંચતો હોય ત્યારે મને ખબર ન પડે. હું ગુજરાતીનો સ્ટુડન્ટ, ઘણીવાર શરૂઆતમાં ઇંગ્લિશ શબ્દ એબડક્શન શું, એડક્શન શું, એ જ ખબર ન પડે. એટલે જે સિનિયર વાંચતો હોય, સેકન્ડ યરમાં હોય, યા ડ્યુ ટર્મમાં હોય, યા ફાઇનલમાં હોય, યા પીજી કરતા હોય, જે પીજી જે અમને ભણાવતા હોય, લેક્ચર લેતા હોય ફાઇનલ MBBSની અંદર, એ પણ બેઠા જ હોય ત્યાં. એટલે કંઈ પણ ક્વેરી હોય ડ્યુરિંગ સ્ટડી તો ઇમિડિયેટલી સોલ્વ થઈ જાય. ઊભા થઈને એમના ટેબલ ઉપર જઈને પૂછી લઈએ, સર આમાં ખબર નથી પડતી, આ શું છે? તો દે યુઝ ટુ સોલ્વ ધ અવર ક્વેરી. એટલે એનો બહુ મોટો ફાયદો એ હતો કે સ્ટડી બહુ ફાસ્ટ થતી. તમને ખબર ના પડે, જ્યાં અટક્યા હોય ત્યાં તમારે ડિક્શનરી કે કંઈ જોવું ના પડે. બાજુમાં જ સિનિયર બેઠા હોય, એમને પૂછી લે, બોસ આ ખબર નથી પડતી, શું છે? એટલે દે યુઝ ટુ ઇમિડિયેટલી સોલ્વ યોર ક્વેરી. દેટ ઇઝ ધ બિગેસ્ટ એડવાન્ટેજ આઈ ફાઉન્ડ ઇન માય કેરિયર. કે જો બધા જ લોકો ટોપ ટુ બોટમ, ફર્સ્ટ યર ટુ ફાઇનલ યર, ઇવન પીજી સ્ટુડન્ટ જો સાથે વાંચતા હોય તો એમાં ક્વેરી બહુ જલ્દી સોલ્વ થઈ જાય, અને તમારે ઓછા ટાઈમમાં તમે વધારે સારી રીતે વાંચી શકો, સમજી શકો અને નોલેજ મેળવી શકો. ડૉક્ટર કમલેશ, આ લક્ષ્મીપુરાના યુરોલોજિસ્ટ આપ છો, એનું શું રહસ્ય છે ને એની શું સ્ટોરી છે? લક્ષ્મીપુરા આવ્યું ક્યાં, બાય ધ વે? લક્ષ્મીપુરા છે ને ઈડરથી ખેડબ્રહ્મા, અને ખેડબ્રહ્માથી પોળોના જંગલ બાજુ 7 કિલોમીટર અંદર એ કસ્તુરભાઈ લાલભાઈ ટ્રસ્ટની હોસ્પિટલ છે. અને એમાં એ વખતે ટ્રસ્ટી હતા ઘેમર કાકા.
અને એ પોતે બહુ જ સેવાભાવી. એ એક દિવસે આવીને બેઠા મારી હોસ્પિટલ સન્ડે કે તમે હા પાડો પછી જ હું ઊભો થઈશ, કારણ કે એ બહુ લાંબુ હતું અને પર્ટિક્યુલરલી સર્જરી કરવા માટે ત્યાં જવું એટલે એક દિવસ કમ્પ્લીટલી યુ હેવ ટુ ડેડિકેટ ફોર દેટ. પણ એમની જીદના કારણે મને એવું થયું કે એકાદ બે વાર જઈશું. પછી હું જ્યારે પહેલી વાર ગયો ત્યારે ઓછામાં ઓછી મેં 15 સર્જરી કરી. ત્યાં થિયેટર્સ અને થિયેટર, ત્યાં એક મોટું થિયેટર હતું, એની અંદર 2 ટેબલ હતા. એક ઇન્સ્ટ્રુમેન્ટનો સેટ ટ્રસ્ટ તરફથી હતો, એક ઇન્સ્ટ્રુમેન્ટનો સેટ હું મારો લઈને જતો. અને આઈ યુઝ ટુ વેક અપ એવરી વેડનસડે મોર્નિંગ એટ 3 AM. 4 વાગે મારી હોસ્પિટલથી રાઉન્ડ લઈ અને નીકળતો. ત્યાં 6 વાગે એક પેશન્ટ ઇન્ડ્યુસ થઈ જ ગયું હોય, 6 વાગે હું પહોંચી જાઉં અને સર્જરી ચાલુ કરું. 3 વાગ્યા સુધી જેટલી સર્જરી થાય એટલી કરીએ. અને ટીલ ગેમર કાકા એક્સપાયર્ડ ફોર 4.5 years આઈ હેડ કન્ટિન્યુ ટુ ધેર વન્સ અ વીક. એન્ડ આઈ યુઝ ટુ ડુ મોર દેન 15 સર્જરી અ ડે. યુરોલોજી એટલે મેલ હેલ્થના રિલેટેડ સબ્જેક્ટ છે એવી માન્યતા હોય છે. તો સ્ત્રીઓએ કયા ચિહ્નો અથવા કઈ પરિસ્થિતિઓમાં એક યુરોલોજિસ્ટની જરૂર પડતી હોય છે? સ્ટોન માટે જે વાત કરી એમાં તો મેલ ફિમેલ જેન્ડર ડિફરન્સ હોતો નથી. જી. પણ ફિમેલની અંદર હું તમને કહું તો કોમન પ્રોબ્લેમ છે સ્ટ્રેસ યુરિનરી ઇન્કન્ટિનન્સ. યુઝ્યુઅલી જ્યારે નોર્મલ ડિલિવરી થાય અને મલ્ટીપારા હોય, એટલે કે એક કરતાં વધારે બેબી નોર્મલ ડિલિવરીથી બોર્ન થયેલું હોય, એવા લોકોને પેલ્વિક ફ્લોર થોડો ઓવર સ્ટ્રેચ થવાથી ડેમેજ અમુક ઉંમર પછી થતો હોય છે. એવા લોકોમાં સ્ટ્રેસ યુરિનરી ઇન્કન્ટિનન્સ એટલે કે ખાંસી આવે, છીંક આવે ત્યારે થોડુંક યુરિન લીક થઈ જાય. આ પ્રોબ્લેમ ફિમેલમાં બહુ કોમન જોવા મળે છે. પરંતુ થોડું શાઈ નેચરના કારણે અને આપણી સોસાયટીની સિસ્ટમના કારણે બધા જ લોકો, બધી જ ફિમેલ એ ઓપનલી ડિસ્કસ કરવા માટે નથી આવતી. એવી કન્ડિશનની અંદર એક હું દર્શક મિત્રોને ચોક્કસ કહીશ કે ફિમેલની અંદર પણ બહુ જ નાની સર્જરીથી આ 100% ક્યોર રેશિયો છે. પહેલાંના જમાનામાં જ્યારે અમે લેપ્રોસ્કોપી કરતા, ઓપન કરતા, ત્યારે બહુ ડિફિકલ્ટ સર્જરી હતી, કારણ કે ડીપ પેલ્વિક કેવિટીની અંદર અમે બર્ચ કોલ્પો સસ્પેન્શન કરતા કે આખું બ્લેડરને એક અપ કરવું પડતું, એના માટે ઘણું બધું ડિસેક્શન કરવું પડતું. પણ હવે ટીવીટી, ટીઓટી આવ્યા પછી એક નાની ટેપ મૂકવાથી, જેમ હર્નિયાની અંદર ટેપ મુકાય છે એવી એક સિમ્પલ ટેપ મૂકવાથી એનો કંટ્રોલ થઈ જતો હોય છે. એટલે આ એક બહુ કોમન જોવા મળે છે. બીજું કે જ્યારે મેં લેપ્રોસ્કોપી ચાલુ કરી એ વખતે ગાયનેકની અંદર પણ લેપ્રોસ્કોપી શરૂઆત થયેલી. હિસ્ટેક્ટોમી ને એ બધા માટે લેપ્રોસ્કોપિક TLH, જે ટોટલ કમ્પ્લેટ લેપ્રોસ્કોપિકલી હિસ્ટેક્ટોમી કરતા. એ વખતે શરૂઆતના લર્નિંગ ફેઝની અંદર ઘણા બધા યુરેટ્રિક ઇન્જરી થતી, કારણ કે બ્લેડર, યુરેટર અને યુટ્રસ આ ત્રણેય પેલ્વિક કેવિટીના ઓર્ગન છે અને બહુ નાના એરિયામાં ત્રણ એકબીજાને બહુ જ નજીકથી જતા હોય છે. એટલે એ વખતે પણ ઘણા બધા યુરેટ્રિક ઇન્જરી થાય, ફિસ્ચ્યુલા થાય. આ બધા જે કોમન વસ્તુઓ છે ફિમેલની અંદર, એ પણ આપણે બહુ ધ્યાન રાખવા જેવા છે કે ઘણીવાર સ્ટ્રેસ યુરિનરી ઇન્કન્ટિનન્સ અને ફિસ્ચ્યુલા, કોઈ વાર હિસ્ટેક્ટોમી કરી હોય અને એ વાસ્ક્યુલર નેક્રોસિસથી મહિના પછી ફિસ્ચ્યુલા થાય તો યુઝ્યુઅલી લોકો સ્ટ્રેસ યુરિનરી ઇન્કન્ટિનન્સ અને ફિમેલ ચલવી લેતી હોય છે. ઇવન હું મારી લાઈફનો એક એક્ઝામ્પલ આપું તો એક ફિમેલને મેં લગભગ એરાઉન્ડ 12 years સુધી એ બેનને યુરિનરી ઇન્કન્ટિનન્સ હતું, એ ગોદડીમાં સૂઈ જતા, ગામડામાં હતા, કોઈ ટ્રીટમેન્ટ મળેલી નહીં અથવા એમને ખ્યાલ જ હતો નહીં. એ બા એમના દીકરાની વાઈફને એક પ્રોબ્લેમ થયો ને એના માટે ગાયનેકોલોજીસ્ટ પાસે ગયા અને ત્યાં એમને વાત કરી. એના પછી એમને મારી પાસે મોકલી આપ્યા અને મેં એમને ઓપરેટ કર્યા. એ બા હજુ પણ બતાવવા માટે આવે છે, ક્યારેક આવે એટલે પહેલાં તો પગમાં પડી જાય કે તમે મારી જિંદગી બચાવી. એટલે આ બધા ફિમેલના ઇનકન્ટિનન્સના પ્રોબ્લેમ બહુ કોમન છે, પણ યુઝ્યુઅલી
ફિમેલ એટલી બધી બહાર નથી આવતી કે ઇન્કન્ટિન્યુઅન્સ થાય, પેડ પહેરીને ચલવી લે, પણ એ હવે ક્યોરેટિવ સેશન છે અને બહુ જ સારી સર્જરી, બહુ નાની સર્જરીથી 100% ક્યોર રેશિયો છે એનો. એટલા માટે એક 100% મેસેજ આપવા માગીશ કે ફિમેલે પણ જ્યારે યુરિનરી ઇન્કન્ટિન્યુઅન્સ હોય ત્યારે ચોક્કસપણે કોઈ પણ યુરોલોજિસ્ટનો કોન્ટેક્ટ કરવો જરૂરી છે. તો ડૉક્ટર કમલેશ, આગળ વધીએ છીએ ફિનાલે એપિસોડના ફિનાલે સેગમેન્ટ ઉપર, વિચ ઇઝ ધ રેપિડ ફાયર. સો આપણે થોડી ક્વિક જવાબોની એક ગેમ રમીએ છીએ, જ્યાં હું તમને થોડા ક્વેશ્ચન્સ કરીશ અને તમારે તમારા માઇન્ડમાં જે જવાબ આવે એ આપી દેવાનો છે. સો ડૉક્ટર કમલેશ પટેલની એક ક્વોલિટી જે ડૉક્ટર કમલેશ પટેલને ડૉક્ટર કમલેશ પટેલ બનાવે છે. ડેડિકેશન. રોજ સવારે 4 વાગે ઉઠવાની ટેવ. ક્વેશ્ચન 2, ડૉક્ટર કમલેશ પટેલનું ફેવરેટ મૂવી જે જોઈને થકાય નહીં. દોસ્તી. વેરી ઓલ્ડ મૂવી. ફેન્ટાસ્ટિક મ્યુઝિક. શું ગીતો હતા એ ફિલ્મના. ડૉક્ટર કમલેશ પટેલનો ફેવરેટ એક્ટર, એની ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઇઝ ઓકે. અમિતાભ બચ્ચન. ઇમ્પેકેબલ ટેસ્ટ. ડૉક્ટર કમલેશ પટેલની ફેવરેટ એક્ટ્રેસ, એની ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઇઝ ઓકે. માધુરી. અરે વાહ. મેડ અબાઉટ મિસિસ નેને. નાઇસ. તમારી એક એવી ટેવ કે હોબી જે તમને નિજ આનંદ આપે છે. રીડિંગ. ફેવરેટ બુક ઓર ઓથર. ભગવદ્ ગીતા. ફેન્ટાસ્ટિક. ડૉક્ટર કમલેશ, આપ સ્ટોરીઝ ઓફ હોપની સિઝન છે તો કોઈ હોપ રિલેટેડ વાત કરી શકશો? જ્યારે અમે પ્રેક્ટિસ ચાલુ કરી ત્યારે તો આટલું બધું એડવાન્સમેન્ટ હતું નહીં. અત્યારે આટલું બધું એડવાન્સમેન્ટ જોતા દુનિયાની અંદર, અત્યારે ઇન્ડિયાની અંદર પણ હું ચોક્કસપણે કહી શકું કે કંઈ પણ નવી વસ્તુ આવે તો વિધિન 6 month એ એક્સેસ આપણા ઇન્ડિયન પોપ્યુલેશનને પણ મળી જ જાય છે. એટલે હું પબ્લિકને ચોક્કસપણે એ કહેવા માગીશ કે અત્યારના જમાનાની અંદર કોઈ પણ ડિસીઝ થાય, એ પછી સિમ્પલ સ્ટોનથી માંડી અને કેન્સર સુધીની, તો એ હોપ એટલે કે આશા ગુમાવી અને નિરાશ થવાની જરૂરિયાત નથી. એટલી બધી સારી હોસ્પિટલો છે આપણા ઇન્ડિયાની અંદર અને એટલું બધું ડેવલપમેન્ટ થયેલું છે કે તમને કોઈ પણ જગ્યાએ થોડાક મોટા સેન્ટરની અંદર પણ સારામાં સારી ટ્રીટમેન્ટ અવેલેબલ છે. એ ટ્રીટમેન્ટ મળી શકે છે, એટલે નિરાશ થવાની જરૂરિયાત નથી. કોઈ પણ ડિસીઝ હોય, ઘણા લોકો કેન્સર છે એટલે કેન્સલ એવું કહેવાતું જ્યારે અમે શરૂઆતમાં ભણતા ત્યારે, પણ અત્યારે હું ચોક્કસપણે દરેક પબ્લિકને કહીશ કે આપણે આશા જીવંત રાખવાની જરૂરિયાત છે. નાઉ ઇન 2024 we have everything. We are able to access the world very easily. આપણે કોઈ પણ દવા દુનિયાની અંદર એ હવે ઇન્ડિયાની અંદર અવેલેબલ છે જ. ઇવન નાના માણસથી માંડી અને મોટા માણસ સુધી દરેક લેવલે, દરેક લેવલના માણસને દરેક પ્રકારની ટ્રીટમેન્ટ એ અવેલેબલ છે. એટલે અત્યારે નિરાશ થવાની જરૂરિયાત નથી, પર્ટિક્યુલરલી મેડિકલ ક્ષેત્રે. એટલા જ સુંદર અને રોજની જિંદગીમાં કામમાં આવનાર વિચાર ઉપર આપણે એપિસોડનો અંત લઈ આવીએ છીએ આજે. ડૉક્ટર કમલેશ, આ સિઝન 1 સ્ટોરીઝ ઓફ હોપના ફિનાલે એપિસોડમાં આવવા બદલ હું અમારા દર્શક મિત્રોના બિહાફ ઉપર આપનો ખૂબ આભાર માનું છું કે આપે આપનો કિંમતી સમય ફાળવ્યો. થેન્ક યુ ફોર કમિંગ. થેન્ક યુ. સ્માઇલ્સ ફ્રોમ ઝાયડસ હોસ્પિટલ સ્ટોરીઝ ઓફ હોપ અંતર્ગત સિઝન 1 સિઝન ફિનાલે અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. દર્શક મિત્રો, આપના આટલા ખૂબ સુંદર અને સફળ સાથ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું સિઝન 2માં. ત્યાં સુધી રજા લઈએ છીએ. નમસ્તે.